આજે સમૂહ લગ્નમાં આપ આવ્યા છો, ઉપસ્થિત થયા છો, શું મેસેજ? કહાર સમાજના આ આયોજન બદલ પહેલાં તો હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. આ દ્વિતીય સમૂહ લગ્નમાં કુલ 11 જોડાઓ આજે લગ્ન ગ્રંથિથી જોડાવા જઈ રહ્યા છે. ભારતીય સંસ્કૃતિમાં લગ્ન એ 16 સંસ્કારોમાંનો એક સંસ્કાર છે. સમાજ જીવનને આગળ વધારનારો આ સંસ્કાર છે. એટલે આ પ્રસંગે જે નવદંપતિ લગ્ન ગ્રંથિથી જોડાઈ રહ્યા છે એમને પણ હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. એમનું લગ્ન જીવન સુખ, શાંતિ, સમૃદ્ધિ અને આરોગ્યથી ભરેલું રહે એવી પ્રભુને પ્રાર્થના કરું છું. અને કહાર સમાજના સૌ આગેવાનોને હું ખૂબ ખૂબ પુનઃ હૃદયપૂર્વક અભિનંદન પાઠવું છું અને મને નિમંત્રણ આપ્યું એ બદલ એમનો ખૂબ ખૂબ આભાર માનું છું. ધન્યવાદ. આજે વડોદરાના નવલખી મેદાનના આંગણે સમસ્ત કહાર સમાજ સેવા ટ્રસ્ટ વડોદરા એમના તમામ યુવા આયોજકો તરફથી આજે દ્વિતીય સમૂહ લગ્નનું આયોજન થયું છે. આ સમૂહ લગ્નની અંદર કહાર સમાજનું એક જે આપણે સિગ્નેચર કહેવાય એવું કે કોઈ પણ કાર્ય હોય, પછી એ સેવાનું કાર્ય હોય કે કોઈ ઉજવણીનું કાર્ય હોય, મોટી સંખ્યામાં સમગ્ર સમાજ સંગઠિત થઈ એકત્રિત થઈને ઉજવણી કરતો હોય એવું દ્રશ્ય આજે આપણને જોવા મળી રહ્યું છે. ખૂબ સફળતાપૂર્વક આ સમૂહ લગ્નનું આયોજન થયું છે. આ લગ્નની અંદર મારે પણ આપણા અકોટા વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય ચૈતન્યભાઈ દેસાઈ, આ વિસ્તારના સૌ કાઉન્સિલરશ્રીઓ, કાર્યકર્તાશ્રીઓ સાથે ઉપસ્થિત રહેવાનું થયું છે. ત્યારે હું આવા ભગીરથી કાર્ય, કારણ કે સમૂહ લગ્ન એ ખૂબ જ પવિત્ર તહેવાર છે અને પવિત્ર પ્રસંગ છે. આ પવિત્ર પ્રસંગને સફળતાપૂર્વક ઉજવવા માટે હું આ સમસ્ત યુવાનોને, આયોજકોને, ગૌરવભાઈ, નિલેશભાઈ અને તમામ યુવાનો એમને હાર્દિક શુભેચ્છાઓને અભિનંદન પાઠવું છું. તમારા બાજુ પર જી બસ યસ રો જી આજે સમૂહ લગ્ન રાખવામાં દ્વિતીય શું કે સમસ્ત વડોદરા કહાર સમાજ સેવા ટ્રસ્ટ દ્વારા આયોજિત દ્વિતીય કહાર સમાજ સમૂહ લગ્નનું આયોજન થઈ રહ્યું છે નવલખી વડોદરા ખાતે. અને આ કાર્યક્રમમાં 11 નવપરણિત દંપતીઓએ મંગલ પ્રસંગમાં પ્રવેશ મેળવી રહ્યા છે. એમના જીવનનો મંગલ પ્રસંગ આગળ વધે એનો આ પ્રવેશનું મંગલ કાર્ય આજે થઈ રહ્યું છે. અને એ કાર્યક્રમમાં ઉપસ્થિત આપણા વડોદરાના લોકપ્રિય સાંસદ ડૉક્ટર હેમાંગભાઈ જોશી, આજ વિધાનસભાના અમારા કોટાના ધારાસભ્ય માનનીય ચૈતન્યભાઈ દેસાઈ સાહેબ, સાથે સાથે હમણાં જ અમારી વચ્ચે કાર્યક્રમમાંથી હાજરી આપીને રજા લીધી છે એવા શહેર ભારતીય જનતા પાર્ટીના યશસ્વી અધ્યક્ષ ડૉક્ટર જયપ્રકાશભાઈ સોની સાહેબ, સાથે સાથે પૂર્વ પ્રદેશ મહામંત્રી ભાર્ગવભાઈ ભટ્ટ તથા આ વોર્ડના કાઉન્સિલરશ્રીઓ જ્યોતિબેન, જાગૃતિબેન અને વોર્ડ 14ના કાઉન્સિલર સચિનભાઈ તથા અમારા હિંમતનગરના કાઉન્સિલર મીરાબેન કહાર, સૌએ અહીં પધારીને આ નવયુગલોને એમના આજે આગળનો નવો જીવન થઈ રહ્યો છે, લગ્ન પછીનો એક નવો જીવન હોય જે સફળતાપૂર્વક આગળ વધે એને મંગલ આશીર્વાદ આપવા માટે સૌ ઉપસ્થિત થયા છે. અને મોટી સંખ્યામાં કહાર સમાજમાં વડોદરામાં વસતા તથા વડોદરાની બહાર અમદાવાદ, સુરત, મહેમદાવાદ અને અન્ય કેટલીક સ્થાનોના આગેવાનો કહાર સમાજના આ નવયુગલોને આશીર્વાદ માટે ઉપસ્થિત થયા છે. નિલેશ કહાર. આજે નવલખી ગ્રાઉન્ડમાં સમસ્ત કહાર પરિવાર વડોદરા શહેર દ્વારા જે આ કાર્યક્રમ કરવામાં આવ્યો છે, સાંભળવામાં આવ્યું છે કે તેમના જે મુખ્ય પ્રમુખ છે તેમની તબિયત થોડી ઠીક ન હોવાથી પણ એમને આગવાની લાગી અને યુદ્ધના ધોરણે આ બધું તૈયારી કરી છે. ત્યારે વડોદરા શહેરના સાંસદ, વોર્ડના કાઉન્સિલર જાગૃતિબેન, જ્યોતિબેન અને વોર્ડના અમારા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ, મહામંત્રી અને સાથે બીજા કાર્યકર્તાઓ સાથે આટલું મોટું ખૂબ સરસ આયોજન અને આટલો સારો કાર્યક્રમ જે પ્રમાણે એમને યોજ્યો છે અને લગભગ 10 જોડાઓનો આજે સમૂહ લગ્નમાં એમને પાર્ટિસિપેટ કર્યો, ભાગ લીધો છે. એ લોકોને બધાને ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ છીએ. આવતા સમયમાં પણ આ કહાર સમાજ આ જ પ્રકારે પોતાના સમાજને ભેગો રાખીને આવા કાર્યક્રમ કરતા રહે એના માટે એમને બેસ્ટ ઓફ લક શુભકામનાઓ આપીએ છીએ. આભાર.